બેઈમાન મોસમ, જી હા, બેઈમાન મોસમનો મિજાજ પારખવો આ વર્ષે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે, કેમ કે રાજ્યમાં ક્યારેક ગરમી પડે છે, ક્યારેક ધોધમાર વરસાદ છે. આગામી દિવસોમાં પણ મોસમનો મિજાજ આવો જ રહેવાનો છે. ત્યારે મોસમને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે શું કરી છે મોટી આગાહી? શું ગુજરાતમાં કેવો વરસાદ પડવાનો છે? શું સ્થિતિ રહેશે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. मौसमનો બેમાન મિજાજ. ભર ઉનાળે વરસ્યો કમોસમી વરસાદ. હવે ફરી સૂર્યદેવ થશે આકરા. ગરમીના ટોર્ચર બાદ ફરી વરસાદની આગાહી. આ વર્ષે મોસમનો મિજાજ પારખવાનો ખૂબ જ અઘરો થઈ રહ્યો છે, કેમ કે ક્યારેક ધોધમાર વરસાદ વરસે છે તો ક્યારેક આકરી ગરમી લોકોને દચાડે છે. મે મહિનામાં જ્યાં ધૂમ ધકતો તાપ પડવો જોઈએ ત્યાં આખો મહિનો કમોસમી વરસાદ વરસ્યો, અને વરસાદ પણ કેવો, અષાઢના વરસાદને પણ ફિક્કો પાડે તેવો. આ વર્ષે ગરમીની જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે. કેરળના દરિયા કિનારે મેઘરાજા પણ 8 દિવસ વહેલા પધાર્યા. ગત અઠવાડિયે ધોધમાર વરસાદનો માર સહન કર્યા બાદ હવે આકરી ગરમી માટે તૈયાર રહેજો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વખતે બે આગાહી કરી છે, જેમાં પહેલા ગરમીનું ટોર્ચર રહેશે અને પછી ધોધમાર વરસાદ થશે. આજથી 15 દિવસના વાતાવરણની આગાહીની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી છે ગરમીની આગાહી. તાપમાનનો પારો ફરી ઊંચકાવાનો અંદાજ. આગામી 4 દિવસ સુધી ગરમીમાં વધારો થશે. તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધી શકે છે. લોકોએ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. આ વર્ષનું બેમાન મોસમ ખેડૂતો માટે ખૂબ પીડાદાયી રહ્યું. જ્યાં ખેડૂતો રવિ પાકની વાવણીની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં માવઠાએ કેર વર્તાવ્યો, જેમાં બાગાયતી પાકનો તો કચ્ચર ઘાણ નીકળી ગયો છે. મેમાં થયેલા માવઠા બાદ હવે લોકોએ ગરમીને સહન કરવાની તૈયારી કરી લેવી પડશે. માત્ર ગરમી જ નહીં, બાદમાં ફરી માવઠાનો માર પણ સહન કરવો પડી શકે છે, કેમ કે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે માત્ર ગરમી જ નહીં, વરસાદની પણ આગાહી કરી છે. વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી તેના પર નજર કરીએ. 5મી જૂનથી ફરી અણધાર્યા વરસાદની એન્ટ્રી થશે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા થશે વરસાદ. 5 થી 9 જૂન વચ્ચે ધોધમાર વરસાદ પડશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં થશે વરસાદ. 10મી જૂન સુધી મહારાષ્ટ્રના ભાગોમાં થશે વરસાદ. 12મી જૂન બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. 18 થી 30 જૂન વચ્ચે ગુજરાતભરમાં રહેશે સારો વરસાદ. 4 દિવસ હમણાં પવનની ગતિ રહેશે અને લગભગ ગરમી પડશે ભિન્ન ભિન્ન ભાગોમાં. આ ઉપરાંત તારીખ 5 થી 9માં અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, અને તારીખ 8 થી 12માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 12 જૂન બાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં 18મી જૂન બાદ એક સારી સિસ્ટમ બનશે, અને 18 થી 30માં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પણ સારો વરસાદ લગભગ 24 થી 30માં બંગાળ ઉપસાગરના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હજી તો ચોમાસાની સત્તાવાર પધરામણી નથી થઈ, પરંતુ મોસમનો મિજાજ એવી રીતે રંગ બદલી રહ્યો છે, જેમાં એ સમજવું મુશ્કેલ થઈ રહ્યું છે કે હાલ ઉનાળો છે કે પછી ચોમાસું શરૂ થઈ ગયું છે. આ વખતે બેમાન મોસમનો માર સૌથી વધુ જગતના તાતને સહન કરવો પડ્યો છે. જ્યાં ગરમીની રાહ જોઈને ખેડૂત બેઠા હતા, ત્યાં માવઠાએ ધબધબાટી બોલાવી. ત્યારે હવે તાપમાન વધવાની સંભાવના છે, અને બાદમાં ફરી ધોધમાર વરસાદની શક્યતાઓ છે. એટલે કે આ બેમાન મોસમ સામાન્ય લોકોની સાથે સાથે ખેડૂતોને પણ ડરાવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.